નમસ્તે, જય દ્વારકાધીશ। અમારે સ્કૂલ અભિલાષા સ્કૂલમાંથી અમે આવ્યા છીએ। અમારા પ્રોજેક્ટનું નામ છે આરોગ્ય નું જ્ઞાન ઉચ્ચાર અને ઉત્પાદન। મારું નામ છે પાછા દર્પણ અને મારું નામ છે મગુડિયા તનુ। અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી માલદેવભાઈ ગોસિયા। અમારા પ્રોજેક્ટમાં અમે આયુર્વેદિક દવાના ઉત્પાદન વિશે તમને સમજાવીશું। અમારે સૌપ્રથમ અમે ફાર્મ બનાવીશું, જેમાં આપણે વિવિધ છોડ વાવીશું, જેમાં ફળ, ફૂલ, છોડ અને તેમાં તેના ઉપયોગી ભાગો જેવા કે તેના પર્ણ હોય, તેના મૂળ, તેની છાલ, તેના લાકડા, પાંદ, એને આપણે ઔષધ બનાવીશું, જે ફેક્ટરીમાં મોકલવામાં આવશે, જેની વિવિધ દવા બનાવીશું અને તેનો સંગ્રહ આપણે સંગ્રહાલયમાં કરીશું। જે સંગ્રહાલય છે એ સંગ્રહાલયમાં આપણે તો જરૂર હોય તો તેનો સંગ્રહ તેને યોગ્ય તાપમાને કરીશું અને વધારાના જેવા તેની દવાઓ તેને આપણે દવાખાને મોકલાવીશું। સાઈડમાં છે પશુપાલનનો આપણે તેનો દૂધ, છાશ, ઘી, દહીં અને તેની પણ દવાઓ બનાવીશું, જે દવાઓ પણ સંગ્રહ નથી કરી શકતા પણ થોડા સમય માટે રાખી પણ શકીએ છીએ અને એમાંથી રહેલા ઉત્સક દ્રવ્યો અને ઉત્સક દ્રવ્યનું આપણે ખાતર અને જીવામૃત બનાવીએ, જે આપણે છોડની વૃદ્ધિ અને વિકાસ માટે બહુ ખૂબ ઉપયોગી નીવડે છે। સાઈડમાં છે ભૂટાકાને આપણે વરસાદી પાણીના સંગ્રહ માટે ખૂબ ઉપયોગી છે, જે આપણે ઉનાળામાં કે શિયાળામાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ। ખેતરની વચ્ચોવચ્ચ આપણે મધમાખી ઉછેર બનાવેલ છે, જે મધમાખીઓ નીચે આપણે વાવેલા છોડો અને વૃક્ષો ઉપરથી ફૂલોનો રસ લઈ અને મધ બનાવશે। બધા ઘર અને છત ઉપર સોલાર લગાડીશું, જેથી સૌર ઉર્જાનું સંગ્રહણ થાય અને રાતના સ્ટ્રીટ લાઇટો અને ઉદ્યોગ ચાલી શકે આપણો। ગ્રીન હાઉસ બનાવેલ છે, ગ્રીન હાઉસમાં બારેમાસ રહેતા શાકભાજીઓ અને તેની નવી નવી કલમો બનાવીએ આપણે, જેથી તેને અનુકૂળ તાપમાન, આબોહવા આપી શકાય છે। અહીંયા મરઘા ઉછેર અને મચ્છી ઉછેરનું કમ્બાઈન કરેલ છે। મરઘા ઉછેરમાં ઉપર છે તેમાં આપણે વધારાનું અનાજ છે એ એમાં દઈ મરઘાઓને અને એનો ખોરાક થઈ જાય। પછી એમાં જે રહેતા એના માળા છે, એમાં જે જીવાતો હોય એ જીવાતો અને જે તેનું મળ છે એ નીચેના કન્ટેનરમાં માછલીઓ એનો ખોરાક બને અને વધારાનું ફૂડ પણ માછલીઓને આપીશું, જેથી માછલીનું ઉત્પાદન થશે, મરઘાઓનું પણ ઉત્પાદન થશે અને ઈંડાઓનું ઉત્પાદન પણ થશે। જો કોઈ બાળકોને આમાં રસ હોય તો શિક્ષણ કેન્દ્ર બનાવેલ છે, એ શિક્ષણ કેન્દ્રમાં શીખી પણ શકે છે। પાકમાં બગાડ આવે તો આપણે જીવામૃત, બીજામૃત, અગ્નિઅસ્ત્ર, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવી દવાઓ છે, જે પાકની ઓર્ગેનિક દવાઓ છે, જે આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ। સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે કચરા પેટીઓ મૂકેલ છે આપણે।